સિંગવડના રણદીકપુરમાં સરકારી અનાજની દુકાનના સંચાલકની મનમાની ઓછું અનાજ આપી ગેરરીતિ આચરતો હોવાનો થયો પર્દાફાશ। સિંગવડ તાલુકાના રણદીકપુર ગામમાં આવેલી સરકારી વ્યાજબી ભાવની અનાજની દુકાનના સંચાલકની મનમાની અને જોહુકમીનો એક ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે। તાજેતરમાં જ સામાજિક માધ્યમો પર એક વિડીયો અત્યંત ઝડપથી પ્રસારિત થઈ રહ્યો છે, જેમાં દુકાનદાર દ્વારા લાભાર્થીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવતું હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। આ ઘટનાને પગલે પારદર્શક વિતરણ વ્યવસ્થાના દાવાઓ વચ્ચે સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। પ્રાપ્ત વિગત અનુસાર એપીએલ એક રેશન કાર્ડ ધરાવતા એક જાગૃત લાભાર્થીએ જાહેરમાં આક્ષેપ કર્યો છે કે સંચાલક દ્વારા સરકારના નિર્ધારિત નાગરિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સંચાલક દ્વારા સરકારના નિર્ધારિત ધારાધોરણો અને નિયત જથ્થા કરતાં ઘણું ઓછું અનાજ વિતરિત કરવામાં આવે છે। આ ઉપરાંત પારદર્શિતા માટે ફરજિયાત ગણાતી કમ્પ્યુટરાઇઝ્ડ રસીદ પર ગ્રાહકોને આપવામાં આવતી નથી અને નિયમનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। આ પ્રકારની વ્યાપક ગેરરીતિઓ છેડાના નાગરિકોના અધિકારો પર સીધો આઘાત છે, રાજ્યની અન્ન સુરક્ષા પ્રણાલીના મૂળ હેતુને જ નિષ્ફળ બનાવી રહી છે। આ દ્રશ્યો પ્રસારિત થતાં જ ગ્રામજનો અને અન્ય પીડિત લાભાર્થીઓમાં સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસે સમગ્ર પ્રકરણની સઘન અને તટસ્થ તપાસ કરવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે। જો સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ દુકાનદારના પરવાનાની ચકાસણી કરી કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો આગામી સમયમાં સ્થાનિકો દ્વારા જલદ વિરોધ પ્રદર્શન કરવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે। જેટલા ફોન કરવા એટલા કરજે। બીજી વાર તમે આવું કર્યું છે ફોન કરે નાના જાલ બંધ તારી મોહન સાહેબ નથી બોલો ગાળો દે છે મેં તને ચેડું કર્યું કે ફરિયાદ કરી દે ભાઈ ઉમરા મન ખોટું વધે રેકોર્ડિંગ કરે એનો ભાઈલાનો